સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસ ની YouTube ચેનલમાં। આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ધોરણ 12 ના અર્થશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 5 ગરીબીની। ગયા લેક્ચરમાં આપણે ગરીબીના કારણોની શરૂઆત કરી હતી, જેની અંદર 3 કારણો વિશે ચર્ચા કરી હતી। હવે બાકીના જે મુખ્ય બે કારણો છે, એક આર્થિક કારણો અને બીજું તમને આપેલું છે અન્ય કારણો, એના વિશે ચર્ચા કરવાની છે। આજે આપણે ચર્ચા કરીએ અત્યારે હાલ કે ભાઈ આર્થિક કારણો કઈ રીતે ગરીબી માટે જવાબદાર છે। તો આર્થિક કારણોમાં પણ તમને અન્ય 5 કારણો તમને આપેલા છે આર્થિકમાં, બરાબર છે। તો આજે એના વિશે ચર્ચા કરીએ। તો સૌથી પહેલા તો શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા। શ્રમ દીઠ એટલે કે એક વ્યક્તિના ભાગે જે ઉત્પાદન આવે છે એનું પ્રમાણ બહુ કેવું હોય છે, ઓછું હોય છે। તો એનું રીઝન શું છે તો સમજીએ। ભારતમાં ગ્રામીણ ક્ષેત્રમાં જે છે ગરીબીનું પ્રમાણ કેવું છે, વધારે છે, જેના કારણે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે, બરાબર છે। ભારતમાં ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબી વધુ પ્રમાણમાં છે, જેનું કારણ છે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા। ખેતી ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ અને વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા કેવી રહે છે, નીચી રહે છે। ફરીથી સમજાવું છું, ખેતી ક્ષેત્રમાં શ્રમ દીઠ નીચી ઉત્પાદકતા કેમ છે? કારણ કે ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબીનું પ્રમાણ કેવું છે, વધારે છે। બીજો પોઈન્ટ છે કે ભાઈ ખેતી ક્ષેત્રમાં જે સિંચાઈની સુવિધા છે એનો અભાવ છે, અપૂરતી ટેકનોલોજી એટલે કે પૂરતા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા, શિક્ષણ અને તાલીમની ઉણપ છે, લોકો ઓછા ભણેલા છે, થોડા ઘણા નિરક્ષર છે, જેના કારણે કઈ પદ્ધતિનો કઈ રીતે ઉપયોગ કરવો છે એના વિશેની જાણકારી એમની પાસે હોતી નથી। વસ્તીનું વધુ પડતું ભારણ, એક જ કુટુંબના લોકો એક જ વ્યવસાયમાં મોટા ભાગે રોકાયેલા હોય। હવે એક ખેતર છે, હવે એક ખેતરમાં મેક્સિમમ 4 જણ કામ કરી શકે એવી સ્થિતિ છે, પણ એની અંદર 6 થી 7 જણ જો કામ કરતા હોય તો વધારાના લોકો જે એના ઉપર ડિપેન્ડેન્ટ છે, આધારિત છે, તો એના કારણે એટલે કે વસ્તીનું વધુ પડતું ભારણ કહેવાય, વગેરેને કારણે શ્રમ દીઠ ઉત્પાદકતા કેવી થઈ જાય છે, નીચે। સિમ્પલ ઉદાહરણ તમને આપું છું, સમજજો કે ભાઈ ધારો કે 18 કિલો ઉત્પાદન થાય છે, ખાલી સમજાવું છું, બરાબર છે। એક ખેતરમાં 18 કિલો ઉત્પાદન થાય છે, તો 3 જણ કામ કરતા હતા, તો એક વ્યક્તિના ભાગે કેટલા કિલો ઉત્પાદન આવે કે એક વ્યક્તિએ 6 કિલોનું ઉત્પાદન કર્યું, પણ ત્યારે જ અન્ય બીજા 3 વ્યક્તિ જોડાય છે, એટલે ટોટલ ખેતરમાં 6 જણ કામ કરવા આવે છે, અને ખેતર તો એટલું જ રહેવાનું, ખેતર તો વધવાનું છે નહીં, ઉત્પાદન તો એની બહાર જઈને કઈ 2 માળમાં ઉત્પાદન થાય એવું તો છે નહીં, બરાબર છે। તો 18 કિલોગ્રામ અનાજ જ ઉત્પાદિત થાય, 6 લોકો વચ્ચે વહેંચવાનું થાય, તો બધાના ભાગે કેટલું થઈ જાય, 3 કિલોગ્રામ। તો એના કારણે માથાદીઠ આ જે દર્શાવે છે માથાદીઠ એક વ્યક્તિના ભાગે કેટલી ઉત્પાદકતા છે, તો શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા કેવી રહે છે, નીચી રહે છે। પરિણામે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળે છે, વધુ જોવા મળે છે। સિમ્પલ રીઝન છે કે આ બધી વસ્તુઓનો એમની પાસે અભાવ છે, જેના કારણે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતા કેવી રહે છે, પર્ટિક્યુલરલી એક વ્યક્તિના ભાગે, જેને માથાદીઠ ખેત ઉત્પાદકતા અથવા તો શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા કહેવાય, એ ઓછી રહે છે, અને એ ઓછી રહે, ઉત્પાદન ઓછું થાય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિના ભાગે, તો એને આવક પણ કેવી થશે, ઓછી। આવક ઓછી થાય તો ગરીબીનું પ્રમાણ શું થશે, વધશે। બીજો પોઈન્ટ આપેલો છે તમને આર્થિક કારણોમાં કે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, બરાબર છે। તો ખેતી માટે સૌથી પહેલા તો જમીન જરૂરી છે, જમીન વગર તમે ખેતી કરી શકો નહીં, તો સૌથી આઈએમપી વસ્તુ જમીન છે। અંગ્રેજોના શાસનકાળ દરમિયાનની વાત કરીએ તો ત્યારે જમીનદારી પ્રથા એ લોકોએ અમલમાં લાવી હતી, જેના કારણે જે જમીન માલિકી છે એ મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં આવી ગઈ, એટલે કે થોડા ઘણા જે જમીનદાર એટલે કે જેમની પાસે જમીનો વધારે પ્રમાણમાં હોય, મોટા ભાગની જમીનોના માલિક હોય, એમના હાથમાં હતી। તો એમને તો ખેતી ક્ષેત્ર સાથે કોઈ લેવા દેવા હતું જ નહીં, એટલે કે ખેતી સાથે સંકળાયેલા ન હતા, તેથી ખેતીના વિકાસ અને મૂડી રોકાણમાં રસ હતો નહીં। આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ। અંગ્રેજોનું શાસનકાળ હતું, પછી ત્યારે શું હતું, જમીનદારી પ્રથા અમલમાં હતી, તો અમુક જે જમીનો છે એટલે કે મોટા ભાગની જમીનો છે એના માલિક જમીનદારો હતા, અને જમીનદારોને શું હોય કે ખાલી ખેતીની જે જમીન છે એના ઉપર કોઈને કોઈ કામ કરાવવાનું, બરાબર છે, કાં તો કોઈને ભાગે આપી દેવાની, ક્લિયર। હવે ભાગે પડતી આપી હોય એટલે કે એને ઉત્પાદન કરવાનું, અને બાકીના જે પૈસા મળે એને બજારમાંથી, એમાંથી અમુક ભાગ કોને આપી દેવાનો, જમીનદારને આપી દેવાનો। તો એમને તો ખેતી કરવાની હતી નહીં, તો એમણે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, એટલે કે ખેતીના વિકાસ અને મૂડી રોકાણમાં એમને કોઈ રસ હતો નહીં।
બીજો પોઈન્ટ એવો હતો કે ભાઈ જમીન પર ખેતી કરનાર ભાગિયા અને મજૂર હતા. હવે જમીનદારો પાસે જે જમીન હતી એના ઉપર મોટા ભાગે કામ કરવા વાળા પણ હતા ભાગિયા અને મજૂર. મેં તમને કીધું એમ કે ભાઈ ભાગે પડતી જમીન વહેંચેલી હોય એટલે ટૂંકમાં કે ભાઈ મારી જમીન છે આની અંદર જેટલું ઉત્પાદન થાય એના 20% કે 30% તારા અને બાકીના 70 કે 80% જે હોય એ મારા ભાગમાં આવશે. બરાબર છે. તો એવી રીતે જે ભાગ્યા અથવા તો મજૂરીએ કામ કરતા હતા તો એ પોતાની જમીન માલિકી તો હતી નહીં. હવે એક વસ્તુ છે, તમે કોઈના ભાડાના મકાનમાં રહેતા હોય તો એની અંદર રિનોવેશનનો ખર્ચો તમે કરો છો? ના. કેમ? કારણ કે તમારી માલિકીનું છે ને તો તમે એને સુધારવા પ્રયત્ન નહીં કરો. તો અહીંયા સેમ વસ્તુ હતી કે આ ભાગ્યા અને મજૂર તો શું કરતા હતા? એ જમીન ઉપર કામ કરતા હતા, એમના માલિકીની હતી નહીં, જેના કારણે એમને પણ ખેતીના વિકાસ અને મૂડી રોકાણમાં કોઈ પણ પ્રકારનો રસ હતો નહીં અને જેના કારણે ઉત્પાદન ઘટ્યું, ઉત્પાદકતા ઘટી, આવક ઘટી અને ગરીબીનું પ્રમાણ શું થયું? વધ્યું. ક્લિયર? તો આ શું હતું? જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. પછી ત્રીજો જે મુદ્દો આપ્યો છે શું છે? નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તો ભારતની જે બીજી પંચવર્ષીય યોજના ઘડવામાં આવી હતી, ભારતની બીજી પંચવર્ષીય યોજના જે ઘડવામાં આવી હતી એની અંદર પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. જે મોટી વસ્તુઓનું ઉત્પાદન કરે છે ટેકનોલોજી વડે, જેની અંદર મૂડી રોકાણનું પ્રમાણ સૌથી વધારે છે, યંત્ર સામગ્રીનું પ્રમાણ વધારે છે, એને કહેવાય પાયાના અને ભારે ઉદ્યોગો. તો એને વધારે મહત્વ આપવામાં આવ્યું. ક્યારે? બીજી પંચવર્ષીય યોજનામાં. પછી હવે આની અંદર શું થયું કે ભાઈ મોટા ઉદ્યોગોને મહત્વ આપ્યું, પરંતુ અહીંયા આપણે લખીએ પરંતુ ગ્રામીણ ક્ષેત્રના નાના જે ઉદ્યોગો છે, જે લોકો રોજગારી, આવક અને ઉત્પાદનમાં સૌથી વધુ ફાળો આપે છે, એની શું કરી હતી? આ લોકોએ અવગણના કરી. બે ભાગ પાડી દીધા સીધા કે ભાઈ મોટા અને પાયાના ઉદ્યોગો હોય અને વધારે મહત્વ એમને જોઈએ એટલી વસ્તુ જે જોઈએ એટલી ફેસિલિટી એમને આપવામાં આવી. એની સામે જે ગ્રામીણ વિસ્તારમાં જે સૌથી વધારે રોજગારીને આવક લોકોને આપે છે એવા નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો છે એમને કોઈ પણ પ્રકારે ધ્યાન આપવામાં આવ્યું નહીં, એટલે કે એની અવગણના કરવામાં આવી અને ખેતી સાથે સંકળાયેલ જે પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલન ઉદ્યોગ છે એનો કેવો વિકાસ થયો? ઓછો વિકાસ થયો, જેના કારણે મોસમી બેરોજગારી વધી. કેમ વધી એ પણ સમજાઈ દઉં. હવે જે લોકો ખેતી જે છે કેવું હોય ખબર છે? 4 મહિને કે 3 મહિને પાક તમે લઈ શકો અને અમુક જે વરસાદ આધારિત ખેતી હોય તો એની અંદર વર્ષમાં 2 જ પાક લઈ શકો, એના કરતા વધારે નહીં. આ તો સમયગાળો અત્યારનો સારો છે કે આપણી પાસે સિંચાઈની અને ટેકનોલોજીની સુવિધા છે તો આપણે વર્ષ દરમિયાન ખાસા બધા પાક લઈ શકીએ. પણ પહેલાના સમયની આ જે વાત કરેલી છે, જ્યારે બીજી ત્રીજી પંચવર્ષીય યોજના ચાલતી હતી તો એ સમયગાળા દરમિયાન એટલી બધી ટેકનોલોજી કે એટલી બધી સિંચાઈની સુવિધા હતી નહીં. તો વર્ષ દરમિયાન 2 પાક લેવાના અથવા તો 3 પાક લેવાના. હવે વાવણી અને લણણી, બરાબર છે, આ બંને વચ્ચેનો સમયગાળો કઈ પસાર થાય એવો થતો નહીં. કાંઈ વાવણીના સમય કામ હોય, લણણીના સમય કામ હોય. વચ્ચેનો જે સમયગાળો છે અમુક લોકો ખાલી ધ્યાન રાખવા માટે હોય, પાણી કે જે કઈ આપવું હોય પાકને એના માટે, કે ખાતરનો છંટકાવ કરવો હોય, દવા નાખવી, XYZ જે કામ હોય એના માટે. તો બાકીના લોકોને કામ મળતું હતું નહીં. બરાબર છે. તો બાકીના લોકો ક્યાં જતા હતા? પશુપાલનમાં, ડેરી ઉદ્યોગમાં અથવા તો મત્સ્યપાલનમાં. પણ અહીંયા શું થયું કે આ પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપ્યું તો આ બધી વસ્તુઓનો વિકાસ અટકી ગયો, એટલે વિકાસ ઓછો થયો, જેના કારણે લોકો મોસમી બેકાર બન્યા, એટલે કે મોસમી બેકારીનું પ્રમાણ વધ્યું અને ગરીબીનું પ્રમાણ શું થઈ ગયું? વધ્યું. ક્લિયર? તો આ તમારો ત્રીજો મુદ્દો, એટલે કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ પૂર્ણ થયો. શું કીધું છે? બીજી પંચવર્ષીય યોજના મોટા અને પાયાના ઉદ્યોગોને વધારે મહત્વ આપ્યું, એ સામે ગામડામાં જે સૌથી વધારે રોજગારીને આવકમાં ફાળો આપે છે એવા નાના અને ગૃહ ઉદ્યોગોની શું કરી? અવગણના. હવે આ અવગણના કરી તો કરી, વાંધો નહીં, પણ ખેતી સાથે જોડાયેલી જે પ્રવૃત્તિ છે, મત્સ્યપાલન હોય, ડેરી ઉદ્યોગ હોય કે પશુપાલન છે હોય, તો એનો પણ કેવો વિકાસ થયો? ઓછો વિકાસ થયો, જેના કારણે મોસમી બેરોજગારીનું પ્રમાણ વધ્યું. હવે બેરોજગારી વધે એટલે સિમ્પલ છે, મેં ગઈ વખતે પણ કીધું, બંને એકબીજા સાથે જોડાયેલા છે, સંબંધિત છે. બેરોજગારી વધી તો ગરીબી હંમેશા શું થશે? વધશે. પછી કીધું છે ડી, સૌથી વધુ ઝડપથી વધતા ભાવો. તો યુદ્ધ હોય, દુષ્કાળની પરિસ્થિતિ હોય અથવા તો નીચું રાષ્ટ્રીય ઉત્પાદન હોય, ઝડપથી વધતી માંગ હોય અથવા તો ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોય, આ બધાને કારણે ચીજ વસ્તુ, સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવ શું થઈ જાય છે? વધી જાય છે. અહીંયા લખી દઈએ કારણે. આખો મુદ્દો ક્લિયર થઈ ગયો. જો યુદ્ધની પરિસ્થિતિ, દુષ્કાળ હોય કે રાષ્ટ્રીય ઉત્પાદન છે એકદમ નીચી કક્ષાનું હોય, ઝડપથી વધતી માંગ હોય, એટલે કે જેટલું ઉત્પાદન થાય છે એના કરતા માંગમાં વધારો થઈ ગયો હોય અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોય. ઉત્પાદન જે 10 રૂપિયામાં મળતું હતું એની જગ્યાએ 15 રૂપિયા થઈ ગયું હોય તો સીધી કિંમત શું થઈ જાય? 5 રૂપિયા વધી જાય. બરાબર છે.
તો એના કારણે ચીજ વસ્તુ સેવાઓ અને ખાદ્ય ચીજોના ભાવમાં શું થાય છે? વધારો થાય છે. ક્લિયર છે? ગરીબી વધવાના કારણે, હવે જો અહીંયા સમજો, સોરી આ મુદ્દો ફેરવાઈ ગયેલો છે, આપણે સુધારી દઈએ. ભાવ વધવાના કારણે જો ઓછી આવક વાળા વર્ગ છે એની ખરીદ શક્તિમાં શું થશે? ઘટાડો. ખરીદ શક્તિ ઘટે એટલે લોકોનું જીવન ધોરણનું સ્તર પણ ઘટે, અને ઘટે એટલે ગરીબીમાં શું થશે? વધારો. ઓકે, સિમ્પલ. હું ફરીથી આ બ્લેક પેન થી કરી દઉં છું, જેના કારણે આખો મુદ્દો આપણો અહીંયા ક્લિયર થઈ જશે. શું કહેવા માંગે છે તો ફરીથી સમજો. આ જે પરિસ્થિતિ છે એના કારણે વસ્તુઓ અને સેવાઓની માંગમાં કિંમતોમાં વધારો થયો, ભાવ વધારો થયો એટલે ઓછી આવક વાળા વર્ગની ખરીદ શક્તિ ઘટી. હવે ધારો કે જે વસ્તુ આપણને 10 રૂપિયામાં, ધારો કે પાર્લેજીનું બિસ્કિટ છે 5 રૂપિયામાં મળતું હતું, 5 ની જગ્યાએ 10 રૂપિયા થઈ ગયા, તો જે લોકોની આવક મેક્સિમમ 5 રૂપિયા હોય તો આ ખરીદવા જવાના છે નહીં, તો એમની ખરીદ શક્તિમાં શું થશે? ઘટાડો થશે. ખરીદ શક્તિ ઘટે એટલે લોકોનું જીવન ધોરણનું સ્તર ઘટે. કેમ? કારણ કે પૂરતા પ્રમાણમાં પોતાની જરૂરિયાત સંતોષી શકવાના નથી, અને જીવન ધોરણનું સ્તર ઘટે એટલે કે ગરીબીનું પ્રમાણ શું થશે? વધશે. ક્લિયર છે? હવે એના પછી બીજો મુદ્દો આપ્યો છે કે ભાવ વધવાના કારણે ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને શું થઈ જાય છે? ફાયદો થાય. ભાવ વધે એમને તો વધારે પ્રમાણમાં પૈસા મળવાના ને, કોઈ પણ વસ્તુ વેચે તો પૈસા કેવા મળશે? વધારે. તો એમને ફાયદો થાય છે, જેના કારણે આવકની અસમાનતા શું થઈ જાય? વધી જાય. સિમ્પલિસિટી આ બે વચ્ચે જોઈ લો. એક આ મુદ્દો છે અને એક આ મુદ્દો છે, અને આના ઉપરથી આ મુદ્દો બન્યો છે. કઈ રીતે બન્યો છે? ઓછી આવક વાળા લોકો પાસે પૈસા નથી, વસ્તુ ખરીદી શકે નહીં, એટલે કે ગરીબ વર્ગ થઈ ગયો. અને અહીંયા જે ઉદ્યોગપતિ, વેપારીઓ અને મોટા ખેડૂતો છે, ભાવ વધ્યા એટલે એમને નફાનું પ્રમાણ શું થયું? વધ્યું. આ સામે આપણે વસ્તુઓ ખરીદવાની ઓછી કરી એટલે જીવનની ગુણવત્તા ઘટી ગઈ. તો હવે જો કેટલા વર્ગ ઉદ્ભવમાં થયા? 2 વર્ગ, એક ધનિક વર્ગ અને બીજો ગરીબ વર્ગ, એટલે કે આવકની અસમાનતામાં શું થયો? વધારો થયો. પાંચમો અને છેલ્લો મુદ્દો જે તમને આર્થિક કારણોમાં આપેલો છે એ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તો ભારતમાં જે મોટા ભાગની વસ્તી છે ગ્રામીણ વિસ્તારોમાં વસે છે, અને એ પણ ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે. રોજગારી માટે શાના ઉપર આધારિત છે? ખેતી ક્ષેત્રમાં. અને ખેતી જે છે વરસાદ પર આધારિત છે. કેટલી સાયકલ ચાલે છે જુઓ. આમ તમે ભારતમાં મોટા ભાગની જે વસ્તી છે ગામડામાં રહે છે. ગામડાવાળા લોકો રોજગારી માટે ખેતી ઉપર આધારિત, અને ખેતી જે છે શાના ઉપર આધારિત છે? વરસાદ ઉપર આધારિત છે. અને જેના કારણે વર્ષમાં 1 કે 2 જ પાક લઈ શકાય છે. તો એના કારણે મોસમી બેરોજગારીનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે. ઓકે, અહીંયા બતાવવામાં આવેલું છે. ક્લિયર છે? શું કીધું છે કે ભારતમાં મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે. ગામડામાં જે લોકો છે એ ખેતી ઉપર આધારિત છે, ખેતી વરસાદ આધારિત છે. વરસાદ જો સારો થયો, બરાબર છે, તો ઉત્પાદન વધારે થશે, ન સારો થયો તો નુકસાન થયું. અને એમાં પણ વરસાદ આધારિત ખેતી હોવાના કારણે વર્ષમાં માત્ર 1 કે 2 વાર પાક લઈ શકાય. એટલે બાકીના સમયગાળા દરમિયાન, હવે તમે ધારો કે 2 પાક લીધા તો 6 મહિનાના ગાળે થાય, બરાબર છે. તો 6 મહિના, પહેલા મહિનામાં ધારો કે વાવેતર કર્યું તો 6 મહિનો એટલે જુલાઈ, તો ત્યારે તમારે એની લણણી કરવાની થાય. જાન્યુઆરીમાં વાવણી કરી, જૂનમાં પાછી લણણી કરવાની થાય, ત્યારે પછી વાવણી કરવાની થાય, પછી લણણી કરવાની. તો વચ્ચેના જે 4-4, 5-5 મહિનાનો જે સમયગાળો છે ત્યાં સુધી એને બેકાર બેસી રહેવું પડે. એટલે કે મોસમી બેરોજગારીનું પ્રમાણ શું થાય છે? વધે છે. ઝડપથી વધતી વસ્તી ઝડપથી વધે અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ શું થઈ જાય છે? વધી જાય. વસ્તી ઝડપથી વધે છે એટલે કુટુંબમાં જે લોકો છે એનું પ્રમાણ વધ્યું. બીજું, સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે હવે કાકા, બાપા, દાદા બધા એક જ ફેમિલીમાં રહેતા હોય, બધાના 4, એટલે બધા ફેમિલી 4 મેમ્બર ના હોય તો 4 3 કુટુંબ ભેગા થયા, 4 તરીને 12. તો 12 જણ એક જ વસ્તુ ઉપર જોડાયેલા હોય, ખેતી ઉપર, તો એક ખેતી ઉપર વસ્તીનું ભારણ વધે છે. મેં અહીંયા તમને હમણાં દોરીને સમજાવ્યું હતું, બસ સેમ વસ્તુ, કે પેલા 3 જણ જોડાયા હતા અને પછી 6 જણ જોડાયા હતા, પણ ખેતર તો એટલા ને એટલું જ હતું, માપ એનું કઈ વધ્યું હતું નહીં. તો ત્યાં ઉત્પાદન કે થાય તો પણ થોડું વધી જાય. ચલો વધારે મજૂરી કરી છે, વધારે સારું કામ બધાએ કર્યું ભેગા મળીને, તો 18 ના કદાચ 20 કિલોગ્રામ થાય, કે 18 ના કે 36 કિલોગ્રામ તો ઉત્પાદન થઈ શકે નહીં. બરાબર છે? તો અહીંયા એ જ વસ્તુ છે કે ભાઈ ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધે છે. ખેતી પર વસ્તીનું ભારણ વધવાને કારણે પ્રચ્છન્ન અથવા તો છુપી બેરોજગારી છે શું થાય છે? વધે છે. આ બેરોજગારી નામ યાદ રાખજો.
બે પ્રકારની બેરોજગારી તો અહીંયા જ ભણી ગયા, એક મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી. મોસમી બેરોજગારી કોને કહેવાય કે ભાઈ પાકની વાવણી અને લણણીના સમયે વ્યક્તિને રોજગાર મળતો હોય પણ બાકીના સમયમાં શું બેઠો હોય, બેરોજગાર, તો એને મોસમી બેકારી કહેવાય. બરાબર. અને પ્રચ્છન્ન બેકારી એટલે કે જ્યાં જરૂર કરતા વધારે લોકો રોકાયેલા હોય, આપણને લાગે એ બધા કામ કરતા હોય છે પણ વાસ્તવમાં ઉત્પાદનમાં એમનો કોઈ ફાળો હોતો નથી, તો એવી જે બેરોજગારી છે એને પ્રચ્છન્ન બેરોજગારી અથવા તો છુપી બેરોજગારી કહેવામાં આવે છે. ગામડામાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેકારી કેવી જોવા મળે છે? વધુ. ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, પૂરક ઉદ્યોગો એટલે આ રહ્યા, બરાબર છે, એનો કેવો વિકાસ? ઓછો વિકાસ થયો છે. નિરક્ષરતા, લોકો પાસે કોઈ શિક્ષણ કે તાલીમ છે નહીં. શ્રમની ઓછી ગતિશીલતા, રૂઢિચુસ્ત માનસ હોવાના કારણે મેન્ટાલિટી ચેન્જ નથી કરેલી એટલે નવા વિચારો ઝડપથી સ્વીકારતા નથી, એટલે બીજી જગ્યાએ જઈને અથવા તો બીજા વિસ્તારોમાં જઈને કામ કરવાનું એ લોકો ટાળે છે, જેના કારણે બેરોજગારીનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે, અને જેના કારણે ગરીબીનું કારણ બને છે. અન્ય કારણોની વાત કરીએ. હવે જો આર્થિક કારણો હતા એમાં 5 પૂરા થઈ ગયા. પહેલું શ્રમ દીઠ નીચી ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનું અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ, આ બધા આર્થિક કારણોમાં આવે. હવે છે અન્ય કારણો, તો એની અંદર 3 આપેલા છે. આપણે હવે ચર્ચા કરીએ અન્ય કારણો વિશે, જેની અંદર 3 કારણોમાં યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ખામીયુક્ત નીતિઓનો સમાવેશ થાય છે. અન્ય કારણોમાં પહેલું તમને યુદ્ધ આપેલું છે. તો હવે યુદ્ધ કઈ રીતની પરિસ્થિતિ પેદા કરે છે કે જેના કારણે દેશમાં ગરીબીનું પ્રમાણ વધે? તો સમજીએ. યુદ્ધ થવાના કારણે દેશના અંદર જે સંસાધનો વપરાય છે એનો ઉપયોગ જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચી દેવામાં આવે છે. સંસાધન કુદરતી અથવા તો કૃત્રિમ જેટલા પણ સંસાધન હોય, માનવ નિર્મિત હોય કે કુદરતી હોય, એ જેટલા બી સંસાધન છે, યુદ્ધની પરિસ્થિતિની વાત કરી છે, જ્યારે કોઈ પણ દેશ સાથે યુદ્ધ થાય તો એ દરમિયાન શું કરવામાં આવે? દેશમાં જેટલી પણ કુદરતી કે કૃત્રિમ સંસાધનો છે એનો સીધો ઉપયોગ શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને એની આયાત પાછળ, કારણ શું? સંરક્ષણ માટે કરવામાં આવે છે, જેના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટી જાય. ત્યારે માત્ર કોના ઉપર ફોકસ કરવામાં આવે? દેશના સંરક્ષણ માટે જે જરૂરી સાધનો છે એનું જ ઉત્પાદન વધારવામાં આવે. લોકોની જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન શું થઈ જશે? ઘટશે, જેના કારણે સંગ્રહખોરીનું પ્રમાણ વધે છે. હવે અહીંયા ઉત્પાદન ઘટી ગયું એટલે લોકોને ખબર પડી કે યુદ્ધ ચાલુ થયું એટલે વસ્તુનું ઉત્પાદન થવાનું છે નહીં, તો એના કારણે લોકો શું કરી દેશે કે ભાઈ યુદ્ધ થાય છે તો આપણને જીવન જરૂરી ચીજ વસ્તુ મળશે નહીં, તો સંગ્રહખોરીનું પ્રમાણ વધે છે. સંગ્રહખોરી વધી જાય એટલે વસ્તુના ભાવ ઓટોમેટિકલી શું થશે? વધશે. બરાબર છે. તો આ ભાવ વધે એટલે જે લોકો, આ સિમ્પલ આપ્યું છે, ભાવ વધી ગયા, ભાવ વધે એટલે ઓછી આવક વાળા ખરીદી ના શકે, જીવન ધોરણનું સ્તર નીચું જાય અને ગરીબીનું પ્રમાણ વધે. આ સાયકલ ચાલતી જ હોય છે. બરાબર છે, ગમે તેવી પરિસ્થિતિ હોય. આઝાદી બાદની વાત કરીએ તો આપણે પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ કર્યું છે. બરાબર છે, દર વખતે આપણે એમને હરાઈ દીધા છે. તો આઝાદી બાદ પાકિસ્તાન અને ચીન સાથે આપણે યુદ્ધ કર્યું, તો એના કારણે ભારતે વિકાસલક્ષી ખર્ચમાં કામ મૂક્યો. વિકાસલક્ષી ખર્ચ કોને કહેવાય? તો દેશના વિકાસ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે, નોર્મલી જેટલી પણ સુવિધા છે, સામાન્ય રીતે આપણે જોઈએ તો પહેલું તો શિક્ષણ, બરાબર છે, પછી આપણને જે પ્રાથમિક સુવિધાઓ મળે છે, પાણીની, ગટર લાઈનની, રેલવે કે સડક, વીજળીની, બરાબર છે, તો આ બધી જે સુવિધાઓ છે એ વિકાસલક્ષી ખર્ચ કહેવાય. દવાખાના, સ્વાસ્થ્ય પાછળની સુવિધાઓ છે, પછી વૃદ્ધાવસ્થા દરમિયાન પેન્શન આપવામાં આવે છે, જેટલી પણ સુવિધા આપવામાં આવે એ બધા વિકાસલક્ષી ખર્ચ છે, તો એની ઉપર કાપ મૂકી દેવામાં આવે. કેમ? તો આ યુદ્ધ જે થાય તો એના કારણે સંસાધનો સીધા ક્યાં જતા રહે? શસ્ત્ર સરંજામના ઉત્પાદન માટે વપરાય. બરાબર છે. તો બીજી જગ્યાએ જે ખર્ચ થવો જોઈએ એ ખર્ચ ક્યાં લઈ જવામાં આવે છે? સીધો સંરક્ષણ પાછળ. એટલે ત્યાંનું કામ કેવું થઈ જાય? બંધ થઈ જાય છે. વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાય છે. આર્થિક વિકાસ બંધ થઈ જાય, દેશનો વિકાસ જ નહીં થાય. વિકાસ પાછળનો ખર્ચ ક્યાં થઈ ગયો? શસ્ત્ર સરંજામ પાછળ. તો આર્થિક વિકાસ દેશનો મંદ પડે છે. મંદ પડે એટલે ભાવ વધે, અને ભાવ વધે એટલે કે ગરીબીનું પ્રમાણ શું થાય છે? વધે છે. તો આ સર્કલ જે હતું એ શાના માટે આપેલું હતું? યુદ્ધ માટે. હવે બીજો જે મુદ્દો છે શું આપેલો છે તમને? સંરક્ષણ ખર્ચમાં વધારો. કેવા ખર્ચમાં વધારો કીધો છે? સંરક્ષણ ખર્ચમાં વધારો. તો વારંવાર યુદ્ધ થવાના કારણે શું કીધું છે? વારંવાર યુદ્ધ થાય ટૂંકા સમયગાળામાં, બરાબર છે, 2 મહિને 6 મહિને ધડાધડી મંડી પડ્યા હોય યુદ્ધ માટે, બરાબર છે, તો વારંવાર યુદ્ધ થવાના કારણે સંરક્ષણ વ્યવસ્થા પોતાનો દેશ મજબૂત કરવા માંગતો હોય, કોઈ પણ દેશ હોય, વારંવાર યુદ્ધ થતા હોય તો પોતે
સંરક્ષણની દ્રષ્ટિએ મજબૂત થવા માંગતો હોય તો એ શું કરશે? આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો અને સબમરીનો વગેરે બનાવવા પ્રયત્ન કરશે અથવા તો આયાત કરવા પ્રયત્ન કરશે, અને જેના કારણે દેશના સંરક્ષણ ખર્ચમાં શું થાય છે? વધારો થાય. સિમ્પલ વસ્તુ. વારંવાર યુદ્ધ થાય તો પોતાના દેશને સંરક્ષિત કરવા માટે વિવિધ સાધનો આપણે જોઈએ, જેવી રીતે કે અહીંયા લખેલું છે કે આધુનિક મિસાઇલ, લડાકુ વિમાનો, ટેન્કો અને સબમરીનની પાછળ સંરક્ષણ ખર્ચ માટે વધારે પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે. એ સિવાય આ તો યુદ્ધની વાત થઈ ગઈ. હવે આતંકવાદની પણ એક આપણી પાસે સમસ્યા છે, જેના કારણે એની પાછળ પણ સંરક્ષણ વ્યવસ્થા કરવી પડે છે, અને એના કારણે પણ સંરક્ષણ ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. ક્લિયર? તો આ મુદ્દા, બે મુદ્દા, એક યુદ્ધનો, એક આતંકવાદનો. હવે ત્રીજો મુદ્દો શું છે કે આ જે સંરક્ષણ ખર્ચ કરવામાં આવે છે બિન વિકાસલક્ષી ખર્ચ છે. એ કોઈ આપણા વિકાસ માટે ઉપયોગમાં લેવાતો નથી, ખાલી દેશના સંરક્ષણ માટે ઉપયોગી છે. દેશના આ જે સંરક્ષણ ખર્ચ છે, સરકાર દ્વારા જે અનામત રાખવામાં આવે છે સંરક્ષણ ખર્ચ, એનો ઉપયોગ માત્ર શાની અંદર થાય? આ બધું બનાવવામાં જ થાય છે. મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો ને બોમ્બ ને જેટલા પણ દારૂગોળો આપણી પાસે હોવો જોઈએ એ બધું બનાવવામાં થાય છે. પણ આપણા શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ, વીજળી પાછળ, પાણી કે અન્ય સુવિધા જે આપણને મળવી જોઈએ એની પાછળ થતો નથી, જેના કારણે બિન વિકાસલક્ષી ખર્ચ કહેવામાં આવે છે. બિન વિકાસલક્ષી ખર્ચ જો વધે તો આર્થિક વિકાસના ખર્ચમાં ઘટાડો થઈ જાય. જો અહીંયા બે બતાવી દીધું છે, વિકાસલક્ષી ખર્ચ ઉપર કાપ મૂકવામાં આવે તો આર્થિક વિકાસ પાછળ જે ખર્ચ કરવાનો હતો, મેં હમણાં તમને કીધું કે ભાઈ શિક્ષણ પાછળ કે જે આરોગ્ય પાછળ કે તમને મળતી જેટલી સુવિધા સરકાર આપે છે એ બધા પાછળ જે ખર્ચ થવાનો હતો બધો ગાડીને ક્યાં લઈ જાય? એ લોકો સીધો સંરક્ષણમાંથી. તો આર્થિક વિકાસના ખર્ચમાં ઘટાડો થાય, આર્થિક વિકાસ મંદ પડે અને ગરીબીનું પ્રમાણ શું થાય છે? વધે છે. ક્લિયર? તો આ તમારા સંરક્ષણ ખર્ચમાં વધારો. સામાન્ય રીતે યુદ્ધ અને સંરક્ષણ ખર્ચ બંને એકબીજા સાથે જોડાયેલા છે, એટલે મુદ્દા સરખા છે. ઓકે. ખામીયુક્ત નીતિઓની વાત કરીએ તો બીજી પંચવર્ષીય યોજના અહીંયા જ ક્યાંક હતું? આવી જો બીજી પંચવર્ષીય યોજનામાં ભારે અને પાયાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું, અને એ સાથે ઝડપી ઔદ્યોગિકરણ કરીને આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જઈ ગરીબી અને બેકારીનો ઉકેલ લાવવાની નીતિ કરવામાં આવી. બુદ્ધિ દોડાઈ બહુ બધી વધારાની. એ લોકોએ શું જોયું? તો ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિકરણ થયું હતું, તો ઔદ્યોગિકરણ થયું એટલે ત્યાંનો દેશ શું થઈ ગયો? વિકાસશીલમાંથી સીધો વિકસિત થઈ ગયો. બરાબર છે? કારણ કે આ બધી જગ્યાએ વેપાર વધી ગયો ને, તો ભારતે એવું જ અપનાવ્યું કે ભાઈ આપણે મોટા મોટા ઉદ્યોગો અહીંયા સ્થાપી દઈએ, એમનો મહત્વ આપી દઈએ, એમને જરૂર હોય તો ધિરાણ આપી દઈએ, અને ત્યાં વધારે પ્રમાણમાં ઉત્પાદિત કરીને દેશમાં વિદેશમાં આપણે શું કરતા થઈ જઈએ? વેપાર કરતા થઈ જઈએ. તો બીજી પંચવર્ષીય યોજનાના કારણે ભારે અને પાયાના ઉદ્યોગોને મહત્વ આપી દીધું, અને ઝડપી ઔદ્યોગિકરણ કરી આર્થિક વિકાસનો દર ઊંચો રાખી ગરીબી અને બેકારીનો ઉકેલ લાવવાની નીતિ ઘડવામાં આવી. હવે આ લોકોએ શું કર્યું કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગો બનાવી દઈએ આપણે, તો એના કારણે શું કરીશું કે લોકોને ગરીબી, રોજગારી ત્યાં આપી દઈએ, રોજગારી મળી જાય એટલે ગરીબીમાં ઘટાડો થાય. પરંતુ કૃષિ ક્ષેત્ર પર નભતી વસ્તીની અવગણના કરવામાં આવી. હવે એ લોકોએ કેટલા ટકાનું વિચાર્યું હું તમને સમજાવું. 60% જે પબ્લિક છે, અત્યારે હાલની વાત કરું છું, અત્યારે હાલ પણ 60% જે પબ્લિક છે ખેતી ક્ષેત્ર રોકાયેલી છે. બાકીની 40% પબ્લિક છે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોકાયેલી છે. હવે આ લોકોએ માત્ર 40% લોકો જે છે એમના માટે થઈને પાયાના અને ભારે ઉદ્યોગોને વધારે મહત્વ આપ્યું, એટલે એમના વિકાસ પાછળ કામ કર્યું. એની સામે ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા બાકીની જે વસ્તી છે એની અવગણના કરવામાં આવી. એનું મહત્વ એટલે આ જો અહીંયા આપેલું છે આ શબ્દ, આ મુદ્દો જે છે અહીંયા સેમ મુદ્દો અહીંયા જ કામ કરે છે કે ભાઈ અહીંયા પણ ગ્રામીણ ક્ષેત્રના નાના ઉદ્યોગો જે છે રોજગારી, આવક, ઉત્પાદનમાં ફાળો આપે છે એની અવગણના કરવામાં આવી. એટલે કે ખેતી પર લગતી જે વસ્તી છે એની અવગણના, એટલે કે એમના ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહીં. દેશની વસ્તીને રોજગારી અને આવક આપતા ખેતી ક્ષેત્ર, નાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસમાં ઘટાડો થયો, જેના કારણે લોકોની આવક શું થઈ ગઈ? ઘટી ગઈ. સેમ અહીંયા જો ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિ છે એનો ઓછો વિકાસ થયો, તો બેકારીનું પ્રમાણ વધ્યું. બરાબર છે? હવે આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેરોજગારીના નિવારણની યોજના પણ ઘડવામાં આવી. આ બીજી પંચવર્ષીય યોજના તો ફેલ ગઈ આ લોકોની કે ભાઈ આવી રીતે વિકાસ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. પછી પાછું શું કર્યું કે આયોજન કાળ દરમિયાન એમણે ગરીબી અને બેકારી નિવારણની અનેક યોજના જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે બહાર પાડવામાં આવી. પરંતુ 5 વર્ષે કે 10 વર્ષે સરકાર શું થઈ જાય? બદલાઈ જાય. સરકાર બદલાય એટલે જૂની સરકારની જે યોજનાઓ ચાલતી હોય એમને દુખતી હોય પેટમાં, એટલે એને બંધ કરવા પ્રયત્ન કરે, તો એ સંકલનનો શું થઈ ગયો? અભાવ.
એવું નથી વિચારતા કે જે જૂની સરકારે જે યોજના બહાર પાડી છે એનો લાભ દરેક વ્યક્તિને મળે, એવું નથી વિચારતા. અમે પોતાની નવી યોજના લાવીશું એટલે ત્યાં સુધી 5 વર્ષ સુધી જે લાભ મળ્યા હોય ત્યાં સુધી ઠીક છે, બાકી જેને ના મળ્યા એ ગયા. બરાબર છે. હવે નવી યોજના બીજી સરકાર ચાલુ કરે તો બદલાતી સરકારને કારણે સંકલનનો અભાવ જોવા મળે છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં સુવિધા ન મળતા ગરીબીનું પ્રમાણ શું થાય છે, વધી જાય છે. ક્લિયર? તો અત્યારે હાલ આપણે અન્ય કારણોમાં 3 કારણો વિશે ચર્ચા કરી કે યુદ્ધ છે, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ખામીયુક્ત નીતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા જે ગરીબીના કારણો છે પૂર્ણ થયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગરીબીને ઘટાડવાના ઉપાયો વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.